અને 1330 ઘોઘાબંદર પાસે દરિયામાં આવેલા પિરમબેટ ઉપર પોતાની રાજગાદી સ્થાપી છે. પણ પિરમબેટની માથે બેઠેલો એ રાજવી પિરમ પાસેથી પસાર થતા તમામે તમામ વાહનોની મોખડાજી રક્ષા કરતા અને દરિયાઈ ચાંચિયાઓ ઈ તો એના નામથી થાર 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 મંડક આપવા. મોખડાજીનું નામ પડે ને ત્યાં ઈ ખંભારી આવી જાય એવા મોખડાજી. અને એવા મોખડાજીના રાજમાં વાહનો સુરક્ષિત ફરે છે. મોખડાજી ઘોઘાબંદરે આવતા વાહનોનો અમુક કર લેતા. પણ સમય વીતતો ગયો. દિલ્હીમાં મુગલ બાદશાહ તગલકનું રાજ આવ્યું. એના અસંખ્ય વાહનો મોખડાજીએ લૂંટ્યા. કેટલાય મલેચ્છોને બાનમાં લીધા અને એલાન કર્યું કે જે કોઈ સુલતાનના વાહનની બાતમી આપશે એને લૂંટનો સામાન ખલી કર્યા પછી ખાલી વાહન છે એ બાતમી આપનારને ઇનામ આપવામાં આવશે. અને આમ બાદશાહના અનેક વાહનો લૂંટી અને દિલ્હીમાં બાદશાહની ઊંઘ ઉડાડી દીધી. જો દિલ્હીનો બાદશાહ છે એ રાતે ઊંઘી નથી શકતો. એને એમ થાય કે હવે મારે કરવું શું. પણ બાપ પિરમબેટની માથે ઈ મોખડોજી બેઠો છે અને ઈ દરિયાની માથે જો મલેચ્છોના વાણ હલવા દે તો મોખડોજી નો કહેવાય, ભલા માણસ છે. પણ એક ઘટના કઈક એવી બની. થોડા સમય પછી દિલ્હીના સુલતાનનું માલ છે એ વાણ ભરીને ખંભાત જતું હતું. એને લૂંટવા માટે એના ઉપર મોખડાજી ત્રાટકા. એક મલેચ્છે કીધું કે આ દિલ્હીના બાદશાહનું વાણ છે માટે ચાલ્યા જાઓ. અને મોખડાજીએ કીધું કે ઈ દિલ્હીનો બાદશાહ હોય તો હું પિરમબેટનો બાદશાહ છું. મોખડાજી છું, ભલા માણસ હે. પિરમબેટનો બાદશાહ છું હું, કોઈના વાણ નો હલવા દઉં. અને તે દિવસે એમ કહેવાય છે કે તે દિવસે અહીંયા ધમસાણ યુદ્ધ થયું. મલેચ્છો યોદ્ધાઓએ સિપાહીઓને લડવાનો હુકમ કર્યો. ભયાનક યુદ્ધ થયું છે. બાદશાહનું માલ ભરેલું વાણ અમને સોંપી દો. મલેચ્છો યોદ્ધાઓએ સિપાહીઓને લડવાનો હુકમ કર્યો. કિકિયારીઓ થઈ અને અનેક મલેચ્છો એમાં હણાયા. અને અનેક મલેચ્છોએ મોખડાજીનું તેની ભયંકર રૂપ જોયું કે આના તો એક હાથમાં નહીં બબે હાથમાં તલવારું ફરે છે અને કદાચ હજારો મલેચ્છો હોય ને તો એને જીવતા ન મૂકે એવો હાવજ જેવો ઈ વીરવર મોખડાજી એને ભાડ્યા. પછી એમ કહેવાય છે કે બાદશાહનું ઈ મૂલ્યવાન લાખોના સોનાના સિક્કાનો ખજાનો ભર્યો હતો, મૂલ્યવાન ઝવેરાત ભર્યું હતું. એવું વાણ લૂંટી અને મોખડોજી પિરમબેટ